મારી ચિંતા વિઘન વિનાશની જન કમળાસની સકત મારી વિસરે અથી હંસ વાહિની માતા દુર્ગા તો અમને દેહુ સમ માં કુળદેવી કષ્ટ કાપજો અને મારી પ્રેમાણી કરજો વાર માળીઓની ઉપર એક છે હે મને આપનો દે કમલાસની અને યગમોચની યવિલમ અધામ યધમ ઉદાહરણ ઈશ્વરી જય જય જાનલ તું જગદાંબ અધામ યધમ ઉદાહરણ ઈશ્વરી મારી જાનલ તું જગદાંબ મારી જાનલ તું જગદાંબ હે મારી જાનલ તું જગદમ અદમ ઉદાહરણ ઈશ્વરી અદમનો ઉદ્ધાર કરવા વાળી જામનગરના રાજકવિ નાનદાન બાપુ બાલિયા આ હુનબાઈ માના કહેવાથી જેણે છંદ બનાવ્યો એ છંદનો આ પ્રથમ દુવો જામનગરનો રાજકવિ લખે છે કે હે મા જાનબાઈ કૃપા નિધિ કમલાસની નિધિ નામ સમુદ્ર તું કૃપાનો સમુદ્ર છો તું કૃપાનો સાગર છો અને અઘમોચની અવિલંબ જરા પણ વિલંબ કર્યા વિનાનું જરા પણ મોડું કર્યા વિનાનું જરાય પણ વાર લગાડ્યા વિનાની તું કેવી છો અઘમોચની અઘનો અર્થ થાય પાપ તારે શરણે આવેલા એ પૈસા ગણવા વાળા ભાઈઓ તમે બે ત્રણ જણા ગણો અને બીજાને આ બધું ગણો ને જરા હા અહીંથી તમારું લઈ આ બધું અવતાર્યો અને બે ત્રણ જણા જ રહ્યો આટલા બધાની જરૂર નહીં પડે એમ તમારે કલાક દોઢ કલાક મારો બાપા લ્યો કલાક હવા કલાક એટલે શું છે એમાં તાકાત બહુ છે હારા હારા ધ્યાન દે મારું જ જાય માયા એટલે જેને છૂટા જોઈએ ને આપજો નકર પછી એક આટલું લઈને બે ત્રણ આ બાજુ અવતારે જોઈએ કારણ કે મારે તમારા સામે વાતો કરવી છે મા ભગવતી જાનલના સાનિધ્યમાં મળ્યા છે મને જે ઇતિહાસ મળ્યો છે એ ઇતિહાસને મારે તમારી સમક્ષ ઉજાગર કરવો છે મારા શાળા અને સિગ્રસ ગામે રહેતા ઈશ્વરભાઈ લીલા જેને બારોટુના ચોપડામાંથી આખી પેઢી અને એ પેઢી દર પેઢીમાં કોણ કોણ થયા અને ક્યાં ક્યાં મોડ દાયરો પરમારું ભેરા જે મોડ દાયરો અહીં આવ્યો હાથ ગામ જે પરમારું કાંઈમાં એની હારવાર મારો મોડ દાયરો જે આવ્યો અને એમાં પેઢીમાં આ બધું ઇતિહાસ થોડો ટૂંકમાં મારે તમારી સમક્ષ રજૂ કરવો છે એટલે વાતો કરવી છે ને વાતો કરવાની તો જ મજા આવે હામાવાળો હોકારો દે તો તમે કોકની હારે વાત કરો ને બીજા હારે કરતો હોય કેટલી ઘડી કરો તમે કોઈની હારે વાત કરો ને એ માણસ બીજાની હારે કરતો હોય તમે એની હારે કેટલી ઘડી વાત કરો
બસ અમારી એ પરિસ્થિતિ એવી જ થાય. અમે વાત કરીને તમે અવરું જોવો એટલે અમે કેટલી ઘડી બોલીએ. આ તો હામી તા મળે, એકાબીજાનું હૃદય મળે, ભાવ મળે, પ્રેમ મળે, તાલીમ મળે, હોકારો મળે, એક એક શબ્દ ખીલે, એક એક શબ્દ તમારા હૃદયમાં ઉમરે, એની મજા હોય. ખાલી સાંભળવું એટલું મહત્વનું હોય તો તમને 20 રૂપિયામાં લતાજી સાંભળવા જડે. તમને જે દેખાતું નથી, સીડી લઈ લ્યો દેખાય હોતે, પેન ડ્રાઈવ ભરાવી લ્યો દેખાય હોતે, પણ એ કચકડામાં મઢાઈ ગયું છે, મૃત થઈ ગયું છે. અને અમે તમારા આમાં જીવતા જાગતા બેઠા છીએ. વેત્યાર પાણીમાં બંધિયાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેટ સાંભળવામાં ફેર પડે. એટલે આ લાઈવ પ્રોગ્રામ છે. ધીરજભાઈએ ખૂબ સુંદર સંતવાણી કરી. નાની ઉંમર પણ ઘણું બધું સુંદર એમની પાસે ગળું, શબ્દોની પકડ. એવા જ સંતવાણીને આરાધક મેરમણભાઈ પાસેથી આપણે ફરીવાર સંતવાણી સાંભળવી છે. વચ્ચેના ગાળામાં મારે જેના સાનિધ્યમાં મળ્યા છે એની થોડી વાતો કરવી છે. અને પ્રથમ તો જામનગર રાજકવિ લખે છે નાનદાન બાપુ બાલિયા. પિંગલ શાળાનો હું ભૂલતો ન હતો, હવે પછી કોઈ હોય તો મને ખબર નથી, પણ પિંગલ શાળા જેણે ભણી હોય, પિંગલ શાળાનો છેલ્લો વિદ્યાર્થી. એ પછી લખમંત મહારાજાએ, ભુજ મહારાજાએ શાળા બંધ કરી દીધી. બ્રહ્માનંદજી ભણ્યા અને છેલ્લા અમારા રાજકવિ, જામનગરના રાજકવિ. હવે તમે અમને કવિરાજ કહી હોગો, રાજકવિ નો કહી હોગો. તમારે અમને કેવું હોય ને, કોઈ પણ ચારણને કેવું હોય ને તો તમે કવિરાજ કહી હોગો, રાજકવિ નો કહી શકો. કારણ કે રાજકવિ બનવું હોય તો પિંગલ શાસ્ત્ર ભણવું પડે, 4 વર્ષનો અભ્યાસ કરવો પડે અને પછી એક ગ્રંથ લખવો પડે. અને જામનગર રાજકવિએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને શાલિહોત્ર શાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો. ઘોડાના શોખીન હોય છે ને ખબર છે આ ગ્રંથ ક્યાં મળે, કઈ રીતે મળે. ઘોડાના તમામ પ્રકારના લક્ષણો અને ઘોડા ઉપર આખો ગ્રંથ જેણે લખ્યો એ જામનગરનો રાજકવિ. એમાં હોનબાઈ એમ કહેતા હોય કે હું જેના દર્શન કરવા જાતી એમાં જાનબાઈ, અને એ જાનબાઈની તમે કઈ સ્તુતિ લખો અને ભગવતીનો છંદ લખો. એ છંદનો પહેલો દુવો કે માં તું કૃપા નિધિ. એક સમુદ્ર છો, પણ એવો સમુદ્ર છો કે કદાચ ને સ્નાન ન કરે, ફક્ત તારા દર્શન કરે. ગંગા સ્નાનમ, જમના પાનમ, નર્મદા દર્શનમ, તાપી સ્મરણમ. આવું કીધું. ગંગામાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે, એ જમનાનું પાન કરવાથી પુણ્ય મળે, એ ફક્ત નર્મદાનું દર્શન કરવાથી પુણ્ય મળે. અને આ બધી નદીઓનું ભેરુંથી પુણ્ય તમારે લેવું હોય. ગંગા, જમના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, સિંધુ, સરસ્વતી, ઠીક છે, આ તો મોટી નદીઓ. આપણી સૌરાષ્ટ્રની નદીઓની વાત કરીએ તો મચ્છુ, આજી, માણસા, માલણ, શત્રુપ, ઝોલા, ગોંડળી, હિરણ, ધ્રાણો, ધાત્રવડી, ઘેલ, વર્તુ, ભોગવો, મોજ, ઓજો, તુબેણ, વદા, ભાદર, બ્રાહ્મણી, રાડી, સાબડી, સાથે લકારીઓ, મખરીઓ, નળીઓ, ખરડો, માંજો, માણિક્યો, પાતાળીઓ, પાનીઓ, સુમાર, રાતપરો, સુકો, રાણો, રસનાળીઓ, લંબાવો, ગઢીઓ, નદી, રત્ના, આગાતા, બિલિંગા, ભોગાવતી, રૂપમતી, રંગમતી, વેદમતી, મધવંતી, ઉડ, મનવાર, ઉતાવળી, ઢાંઢાવળી, દ્રાફળ, રંધોણા, વેણુ, કપિલા, રેણુકા, સાકરાડી, કાળુભા, રૂપેણ, સપેણ, ગોમા, ફુલઝર, આસુ, સુંદર, સરસ્વતી, સોનપુરી, શિશોન, સવાંગ, સોનરખી, દદુમા, ચકોર, સુરજવડી, રાવલ, રોજકી, ન્યારી, ફલુ, રત્નાઈ, નાવલી, ઠેબી, ગોમતી, આંગાવાડી, મેમતી, કોટલી, મીણિયાર, સાની, ઘી, સરસ્વતી, એટલી ગણીએ. હા, એ તમારા મારા બાપુ અહીંથી પથરાય આમાં બધી ભેરીઓ થઈને. આ તમામ નદીઓનું પુણ્ય. પછી ગંગા જમના આવી જાય એમાં. આ બધી નદીઓનું પુણ્ય તમારે એક આરે જોતું હોય તો શાસ્ત્રકારોએ કીધું છે કે સમુદ્રની અંદર સ્નાન કરો એટલે તમામ નદીઓનું પુણ્ય તમને મળી જાય. તમામ નદીઓનું પુણ્ય. એવા દરિયાની કાંઠે તમે લહેરું લ્યો છો તો એમાં સ્નાન કરવાથી પુણ્ય મળે. જ્યારે કવિ એમ કહે છે કે હે માં તું એવો સમુદ્ર છો કે તારું ફક્ત દર્શન કરીને તો કૃપા નિધિ, તું કૃપાનો સાગર છો, તું દયાનો સાગર છો, એવી કૃપા નિધિ છો. કમલાસની, કમલ રૂપી આસનની માલિક તું બિરાજમાન છો અને એવી છો અગમોચની. હા, તમે મોચાની નજીક કર્યું છે એટલે મોચની નો અર્થ તમારે ન કરી દેવો પડે, કારણ કે હનુમાનજી મહારાજ એક નામ છે શંકર મોચન. મોચું એટલે મળી નાખો, મોચું એટલે તોડી નાખો, મોચું એટલે આ સંસ્કૃત શબ્દ છે. અગ નામ પાપ. અમારા પાપને તું બાળી નાખનારી છો. અને કઈ રીતે બાળી નાખનારી છો? અવિલંબ, જરાય પણ વિલંબ કર્યા વિનાનું, જરાય પણ મોડું કર્યા વિનાનું અમે આવીએ કે તરત તો અમારા પાપ બાળી નાખી. તુલસીદાસજી એના માટે એક શબ્દ બહુ સારો લખ્યો છે. મહાત્મા તુલસીદાસજી કહે છે કે સત્સંગ વસ્તુ એવી છે કે જેમ સ્નાનનું ફળ તરત મળે. કોઈ એમ કે હું સવારે 9 વાગે નાયો, રોંઢે 3 વાગે મારો મેલ ગયો, બને જ નહીં. 9 વાગે નાયો એટલે 9 વાગે જ મેલ જાય. કોઈ એમ કે મેં સવારે 10 વાગે સ્નાન કર્યું, રોંઢે 4 વાગે મારો મેલ ગયો,
બને નહીં. રોંઢે નાયો 4 વાગે, 4 વાગે ને સવારમાં 10 વાગે, જે ઘડીએ સ્નાન કરો. તુલસીદાસજી કહે છે કે માજન ફાલ પેખિય તત્કાલા એ કાક હોય પીક બકવું મરાલા મજ્જન ફલ પેખિય તત્કાલ. સ્નાન, મજન એટલે સ્નાન, એનું ફળ તરત. કે કાક હોય પીક, કાગડો છે કોયલ થઈ જાય એટલે આમ ફરે નહીં, એનું શરીર ન ફરે, પણ કાગડા જેવો માણસ હોય ને, કાવ 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 કરતો હોય ને, એની ભાષા મીઠી થઈ જાય, કોયલ જેવી થઈ જાય, એની વાણીમાં વિવેક આવી જાય, બોલાવા ચલાવવામાં વિવેક આવી જાય. એ માતાના દર્શન કરે ને તેનામાં આટલું પરિવર્તન થઈ જાય. કાક હોય પીક બકવું મરાલા, બગલા જેવો હોય, મેલા પેટનો હોય, એ હંસ જેવો થઈ જાય, મોતી ચણવા મંડી જાય, હંસ જેવી એનામાં વિવેક જાગૃત. હવે વિવેકને મારા યુવાન મિત્રો બેઠા ને એટલે વિવેકને હું સાદી ભાષામાં તમને સમજાવી દઉં. હા સરળ, નકર વિવેક શબ્દ બહુ ઊંચો છે, એને સમજવું બહુ કઠિન છે. હંસનું એક નામ વિવેક છે, પણ મારી સાદી ભાષામાં તમે સમજી જાવ એ ભાષામાં વિવેક કહું તો વિવેક કોને કહેવો? મોટરસાઇકલ લઈને તમે જાતા હો ને તમારા મોટરસાઇકલમાં લખ્યું હોય કે આ મોટરસાઇકલ 180 કિલોમીટર સુધી પર કલાકે હાલશે. કેટલું 180 સુધી મને નથી આવડતું, કેટલું સુધી હોય આંકડો? 10 થી લઈ 180 સુધી કે 140 સુધી જે હોય તે. આ મોટરસાઇકલ 1 કલાકમાં 180 કિલોમીટરની ઝડપે હાલશે અને લેબોરેટરીમાંથી પસાર થઈ ગયું. હાંકો તો હાલે, પણ હકાય નહીં, એનું નામ વિવેક. ત્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય ને આપણે આપણી મર્યાદામાં રહેવાય, આપણે આપણી કેપેસિટીમાં રહેવાય, એનું નામ વિવેક. આમ વિવેકમાં લાંબુ નહીં, મારે હું ખાવું, હું ન ખાવું, હું પીવું, હું ન પીવું, ક્યાં બેહવું, ક્યાં ન બેહવું, ક્યાં જવું, ક્યાં ન આવવું, આજે ને ખબર પડી જાય, એનું નામ વિવેક. આવો હંસ જેવો વિવેક આવી જાય ક્યારે હે ભગવતી તારા દર્શન કરે ત્યારે. અધમ ઉદાહરણ ઈશ્વરી, હે માં તો અધમનો ઉદ્ધાર કરવા વાળી છો, તો ઈશ્વરી છો. જય જય જાનલ જગદંબ, હે જગદંબા. અંબાનો અર્થ માં થાય, હે જગતની માં, એવો તારો સ્વભાવ છે. માટે નાન બાપુ લખે છે કે કારણ તું કરતા ધરુપદ ધરતા વ્યોમ વિતરતા દુઃખ હરતા. કારણ તું કરતા ધરુપદ ધરતા વ્યોમ વિતરતા હરતા તારક ભવ કરતા વિજય વર્તા પાપ જડતા પરવર્તા. ધરુપદ ધરતા વ્યોમ વિતરતા હરતા તારક અવતરતા વિજય વર્તા પાપ જડતા પરવર્તા. ભાવિ સુખ કરતા નામ ઉતરતા વિઘ્ન વિડરતા યશ માતા. જય જાનલ માતા જગ વિખ્યાતા સેવક માતા સુખદાતા. જય જાનલ માતા જગ વિખ્યાતા સેવક માતા સુખદાતા. આ વિંજવાહણનું નામ લખ્યું છે એવી આ નાગબાઈ મોણિયા વાળી. કડકડીયો રોટો કઠણિયામાં ચાવવો હોય એમ ચવાય, એ પણ ચાયા નહીં ચવાય. બોલ મોયે લોઢાનાય માંડળી. મણિયાવાળી માતના ગલરાને બહુ સમજાવ્યો.
શક્તિ ભક્તો ચારણ એને બ્રહ્માસી થાત એ મારી જાનની ન હોત જગતમાં માતું મોઢડે હોનાલમાં અને વિંધવા જે નદને ઘીરે જન્મી વસુદો બદલાવી ગયા દીકરો મૂકી ગયા દીકરી લઈ ગયા કંસના હાથમાંથી છટકી અષ્ટભુજાળી સ્વરૂપ ધારણ કરીને કીધું તારો મારનારો ઠેકાણે પહોંચી ગયો તારો કાળ ઠેકાણે પહોંચી ગયો હું મારે આસને જાઉં છું અને એ વિંધ્યવાસીની વિંધ્ય પર્વત ઉપર ગઈ વિંધ્ય પર્વત પર અષ્ટભુજાળું સ્વરૂપ ધારણ કરીને બેઠી વિંધ્યવાસણ એ વિંધ્યવાસીની કહેવાણી વિંધ્ય નામના પર્વતમાંથી નિવાસ કરનારી વિંધ્યવાસીની પાછી આવી મોકર ગામમાં કુતિયાણાની બાજુમાં ગામ મોકર મેંદી આહણિયા તકના તારણને ઘેર અને રાણાને બચાવવા ભાત દેવા જાય બરડા ડુંગરમાં ખબર પડી કે જો મારી પાછળ સૈન્ય છે રાણાને પકડી લે હે રાણાનો વંશ નહીં રીએ આખા સૈન્યને પથ્થરનું કરી દીધું પોતે પાણાની થઈ ગઈ માથે હુંડો ભાત લઈને ઉભી પછી ભતવારી કહેવાની હવા મણ સિંદૂર હોય તે ચડે હવા મણ સિંદૂર આવીને જેવાસીની આ ભતવારી એને નમસ્કાર કરું દાદા વાછરાને નમસ્કાર કરું જે બધા નામ લખ્યા છે ગજાનન મહારાજને નમસ્કાર કરું આ જાનબાઈને નમસ્કાર કરું અને આદ્ય શક્તિની એકડી કઈ પછી મારો આખો પ્રસંગ તમને કહું આ 2-2.5 મહિના થયા અમે પિતૃ હાવ હામાં આવ્યા કોરોનાના 2 વર્ષનું વટકો રે હવે ગળું કેક થાય કા હવે થાય કાંઈ નવરાત નવેલી પમિયલ વેલી ભાવ વેલી નગરેલી ઘર પર થેલી કમર કસેલી સાહેલી સાહેલી નવરાત નવેલી પમિયલ વેલી ભાવ વેલી નગરેલી ઘર પર થેલી કમર કસેલી સાહેલી સાહેલી ચંપક વેલી માલ ભરેલી છોડ સદેલી સંગાલી ले पट्टी रही है मड़ त्रिशूलधारा हजारा सत्यारा विचारा मैथासुर मारा रक्त आहारा करत करारा खोखारा